આપણે જે વાત કરી કે નાના નાના બાળકો કે જેઓ એક એક મહિનાના હોય ત્યારે પોતે અંધ નથી હોતા, પરંતુ એમની પ્રોપર તપાસ નથી થઈ શકતી, એટલે એમને હોસ્પિટલ સુધી પહોંચતા નથી, એટલે જે અધૂરા મહિને જન્મેલા છે એવા બાળકોને આવી તપાસ મળતી નથી, એટલે એ લોકો અંધ થાય છે અને એમને આખી જિંદગી અંધત્વમાં ગુજારી પડે છે. હું તમને એક વાત કહેવા માંગીશ કે પાછલા 1.5 થી 2 મહિનામાં આપણી હોસ્પિટલમાં લગભગ 15 જેટલા બાળકો આવા નાના નાના 1-2 મહિનાના બાળકોને પડદાની સર્જરી કરી અને આપણે અંધત્વથી બચાવ્યું છે. તો આપણે આ ખાસ ભાવિન પટેલ જેમના એક્સપર્ટ ડૉક્ટર છે, આખા પશ્ચિમ ભારતમાં સૌથી વધારે જો આવા ઓપરેશનો કરેલા હોય, સૌથી વધારે જેને અનુભવ છે આવો, એવા ભાવિન પટેલ, એમના હસ્તે ભાવિનભાઈને ભગવાને એવી સ્કિલ આપી છે, એવું હૃદય આપ્યું છે, એવું વ્યક્તિત્વ આપ્યું છે કે એમને પોતાનું જીવન સમાજને સમર્પણ કર્યું છે. એવા છેલ્લા 1.5 મહિનામાં 15 બાળકો એવા ઓપરેશન કર્યા છે અને ભારતમાં લગભગ 5,000 બાળકો દર વર્ષે સારવારના અભાવે, બાળકો એટલે હું 1 મહિનાના બાળકની વાત કરું છું. વિચાર કરો, આપણી ઘરે કોઈ આવું બાળક જન્મવું હોય, આપણે ખબર ના હોય અને એ સારવારના અભાવે અંધ થઈ જાય, નોલેજના અભાવે બંધ થઈ જાય. આપણી પાસે તો પૈસા છે, પરંતુ આપણે ખબર જ નથી કે આવી તપાસ કરાવી જોઈએ, અને પછી આપણને એમ થાય આપણા પુત્ર પૌત્રી કે આવું આપણી ઘરે બનાવ બની જાય અને એ અંધ થઈ જાય તો કેટલું દુઃખની વાત છે. સમાજને કેટલું એક બાળકની જિંદગી એક અંધકારમાં બની જાય છે, એના ઘરનાઓની જિંદગી અંધકારમાં બની જાય છે. તો આવા બાળકોને અંધત્વ તરફ અંધત્વથી રોકે એવું ભગવાને આપણને કાર્ય આપ્યું છે, આપણે સૌને કાર્ય આપ્યું છે. તમે જે આ બધા કોઈ બેઠેલા છે, તમે પોતાનો સમય આપો છો, તમે અહીંયા આવ્યા છો, અમારો ઉત્સાહ વધારો છો, તો પણ તમે એક જાતની સેવા કરો છો. હું દિલથી કહું છું, તમારું જે આ તાળીઓનો ગડગડાટ એ તાળીઓનો ગડગડાટ નથી, અમારા માટે કામ કરવાનો ઉત્સાહ છે અને આના દ્વારા જ અંધત્વ નિવારણનું કામ થઈ રહ્યું છે. તો આવી પડદાની તપાસ કરવા માટે એના બધા અલગ અલગ મશીન આવતા હોય છે કે જેના દ્વારા આપણે આવા અંધત્વ નિવારણ કરી શકીએ છીએ. તો એવું પડદાની તપાસ કરવા માટેનું પડદાની જાડાઈ જે આપણે હોય એનું મેઝરમેન્ટ કરી અને જો એવું લાગે તો એની સારવાર થઈ શકે, તો એવા મશીનનું આપણને એક અમેરિકાથી એક ડોનેશન મળેલું છે.